આજે આપણે શરૂ કરીશું ટોપિકની અંદર આપણી જે એન્ટ્રન્સ એક્ઝામ્સ લેવાય છે, જે મેઇન એડવાન્સ અને બી ગ્રુપમાં નીટ માટેની જે એક્ઝામ, એની અંદર કેટલાક એવા બિયોન્ડ સિલેબસ ક્વેશ્ચન પણ ક્યારેક પૂછાયેલા છે. એમાંના જ અમુક ટૉપિક જે છે આપણા કરંટ ચેપ્ટરની અંદર એવા ટૉપિકને આજે કવર કરીએ છીએ. આમાં તો જોઈએ કયા એવા ટૉપિક છે, તો ધ્યાનથી આને સમજીને પ્રેક્ટિસ કરવા માટેનો પ્રયત્ન કરજો. તો સૌથી પહેલાં આપણે જે લાસ્ટ ટૉપિક જે જોતા હતા એની અંદર હેલો આલ્કેન્સની બનાવટ છે. હેલો આલ્કેન્સની અંદર આપણે અલગ અલગ પ્રકાર જે ભણ્યા એમાંથી એક એલાઇલિક હેલાઇડ આપણી પાસે પ્રકાર આપ્યો હતો. એ એલાઇલિક હેલાઇડની બનાવટ માટેની એક પહેલી થિયરી છે. તો જે થિયરી સમજાવે છે એમાં પોઈન્ટ છે આપણો એલાઇલિક હેલોજિનેશનનો ટૉપિક છે. તો બધી એક્સ્ટ્રા થિયરી છે આજની આ, એટલે ધ્યાન રાખજો. તો પહેલી થિયરી છે અહીંયા એલાઇલિક હેલોજિનેશન. તો એલાઇલિક હેલોજિનેશન જે બતાવ્યો છે એ એલાઇલિક હેલાઇડની બનાવટ માટે વપરાય છે. મતલબ કે એલાઇલિક હેલાઇડની બનાવટ માટે વપરાય. તો સૌથી પહેલાં એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? ડેફિનેશન આપણે આગળ ભણી ગયા કે હેલોજન ધરાવતો કાર્બન કે જે પોતે sp3 સંકરણ ધરાવતો હોય અને પડોશી કાર્બન sp2 સંકરણ અને એલિફેટિક શૃંખલાનો હોય તો આપણે એને એલાઇલિક હેલાઇડ તરીકે નામ આપીએ છીએ. તો આવું એલાઇલિક હેલાઇડની પ્રક્રિયા બનાવટ માટે આપણે સમજવાની છે. તો જરૂર પડશે અહીંયા મારે આલ્કીનની, અને એમાંય આલ્કીન એલાઇલિક હેલાઇડમાં તમે વિચારો ઓછામાં ઓછા કેટલા કાર્બનની જરૂર પડે. તો આપણે એની અંદર કહ્યું હતું વ્યાખ્યા મુજબ કે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને પડોશી કાર્બન કે જે sp2 સંકરણ ધરાવતો હોય. મતલબ ઓછામાં ઓછા કેટલા કાર્બનની જરૂર પડશે? 3. તો આવું જે સંયોજન છે એમાં આપણે આલ્કીનની જરૂર પડશે. તો આલ્કીન અહીંયા ઓછામાં ઓછા 3 કાર્બન ધરાવતો જરૂરી છે. તો અહીંયા શબ્દ એ વાપરી શકીએ છીએ કે આલ્કીનના એલાઇલિક સ્થાનમાં પ્રક્રિયા થાય છે. તો આનો સિદ્ધાંત શું છે એલાઇલિક હેલોજિનેશનનું? આલ્કીનની પ્રક્રિયા. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આલ્કીન આપણે 3 કાર્બનની જરૂર છે, એટલે ઇથિન સિવાયનો વાપરવાનો છે. આલ્કીનની પ્રક્રિયા Cl2 અથવા Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા 773 કેલ્વિન તાપમાને ગરમ કરતા એલાઇલિક હેલાઇડ નિપજ આપે છે. અને આ પ્રક્રિયાને શું કહેવાય? એલાઇલિક હેલોજિનેશન કહેવાય. હવે પ્રશ્ન આપણને એ થાય કે આલ્કીનના એલાઇલિક સ્થાનમાં પ્રક્રિયા થાય છે એવું કીધું. મતલબ એલાઇલિક સ્થાન કયું કહી શકાય? તો આલ્કીનની અંદર આપણી પાસે જે કાર્બન છે કે જે કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા છે કે જેને આપણે sp2 સંકૃત કાર્બન નામ આપ્યું, એ sp2 સંકૃત કાર્બનનો પડોશી કાર્બન કે જે sp3 છે, એ sp3 કાર્બન ઉપર જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એલાઇલિક સ્થાન કહેવાય એનું. તો આપણી પાસે અહીંયા આ વસ્તુ પહેલી ધ્યાન રાખવાની કે sp2 સંકરણ ધરાવતો જે કાર્બન છે એનો પડોશી કાર્બન કે જે sp3 છે એ એનું એલાઇલિક સ્થાન કહેવાય ને. ત્યાં હેલોજન પરમાણુ વડે વિસ્થાપન પ્રક્રિયા થાય છે અને એના દ્વારા નિપજ અહીંયા એલાઇલિક હેલાઇડ આપે છે. હવે આ જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા તમને અંદાજ આવી ગયો છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ભણ્યા એ મુજબ કે જે આલ્કીનમાંથી હાઇડ્રોકાર્બન આલ્કેનમાંથી આપણે હેલો આલ્કેન બનાવ્યો, એમાં કયા કાર્બન પરથી પ્રક્રિયા થતી હતી? sp3 કાર્બન ઉપરથી. હવે sp3 કાર્બન ઉપરથી જો વિસ્થાપન પ્રક્રિયા થાય તો એ કઈ ક્રિયાવિધિ મુજબ? મુક્તમૂલક ક્રિયાવિધિ મુજબ થાય. તો એનો મતલબ કે અહીંયા પણ જે પ્રક્રિયા થાય છે મુક્તમૂલક ક્રિયાવિધિ મુજબ થાય. મુક્તમૂલક
ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થાય. તો આપણે સૌથી પહેલાં આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ એવો આલ્કીન કે સમમિતીય હોય કે અસમમિતીય પણ ઇથિન સિવાયનો આલ્કીન આપેલો હોય અને એના દ્વિબંધ ધરાવતા ઇથિલિનિક કાર્બનનો પડોશી કાર્બન કે જે sp3 છે એ એલાઇલિક સ્થાન કહેવાય. એ એલાઇલિક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય ત્યારે એ એલાઇલ હેલાઇડ સંયોજન આપે છે, જે પ્રક્રિયાને આપણે એલાઇલિક હેલાઇડની બનાવટ તરીકે એલાઇલિક હેલોજિનેશન તરીકે નામ આપ્યું છે. ચલો ઉદાહરણ સમજીએ આની અંદર. દાખલા તરીકે સૌથી પહેલું આપણી પાસે જે ઉદાહરણ છે એમાં CH2 ડબલ બોન્ડ CH3. તો આ કાર્બન જુઓ sp3 છે, આ પડોશી કાર્બન sp2, આ પડોશી કાર્બન sp2. પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ મુજબ થતી હોય તો હંમેશા sp3 કાર્બન જ મુક્તમૂલક બનાવતો હોય. તો અહીંયાથી આના અંદર મુક્તમૂલક બનાવશે અને પ્રક્રિયા જે બતાવવાની છે કાં તો Cl2 વાપરો કાં તો Br2 773 કેલ્વિન તાપમાને એની પ્રક્રિયા કરવામાં. તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરશે, એક ક્લોરીન દૂર કરશે -HCl અને એક ક્લોરીન આ કાર્બન ઉપર વિસ્થાપન પ્રક્રિયા દ્વારા જોડાશે. તો CH2 ડબલ બોન્ડ CH2Cl. આ પ્રમાણે આપણને એક એલાઇલિક હેલાઇડ નિપજ આપે છે. હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંગણ પડોશમાં એલિફેટિક શૃંખલાનો sp2 કાર્બન છે, એટલા માટે એને એલાઇલિક હેલાઇડ કહેવાય. તો પ્રક્રિયક અહીંયા આપેલો આપણને પ્રોપ 1 ઇન અને એમાંથી નિપજ મળે છે. તો આલ્કીનની પ્રાયોરિટી પહેલી આવે તો પ્રથમ વિસ્થાપિત સમૂહ 3 ક્લોરો આલ્કીન તરીકે પ્રોપ 1 ઇન દર્શાવે છે. ઉદાહરણ નંબર 2. ધારો કે સંયોજન આ રીતનું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. એની તમે બ્રોમિન વડે પ્રક્રિયા આપો. કન્ડિશન આની આ જ છે બરાબર, 773 કેલ્વિન તાપમાને. તો આ બે sp2 કાર્બન અને એનો પડોશી કાર્બન થયો આ sp3. હવે sp3 કાર્બન ઉપર જો વિસ્થાપન પ્રક્રિયા થાય તો નિપજ આપશે CH3 CH Br CH ડબલ બોન્ડ CH2. સંયોજન જે આપ્યું છે એ બ્યુટ 1 ઇન છે. તો અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થશે. તો બ્રોમો અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે છે 3 બ્રોમો બ્યુટ 1 ઇન તરીકે આ રીતે નિપજ આપશે. ચલો બીજું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 3. CH3 CH ડબલ બોન્ડ CH3 બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇનની ક્લોરીન વડે 773 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. તો હવે આની અંદર તમે જુઓ આ sp2 કાર્બન, આ પણ sp2 કાર્બન અને પડોશી બંને sp3 કાર્બન જ છે. તો આ બંને એલાઇલિક સ્થાન કહેવાય એના. તો બેમાંથી કોઈ પણ જગ્યાએ પ્રક્રિયા આપી શકીએ છીએ. નિપજ એક સરખી જ આવશે, નિપજમાં કોઈ ચેન્જ થાય નહીં. ખબર કઈ રીતે પડે? IUPAC નામ. IUPAC નામ જો બદલાય તો નિપજ અલગ કહેવાય. તો માની લો કે અહીંયાથી આપણે વિસ્થાપન પ્રક્રિયા આપીએ છીએ -HCl. તો પ્રોડક્ટ આપશે CH3 CH ડબલ બોન્ડ CH CH2Cl. નંબરિંગ બંને બાજુથી પાઈ બંધ બીજા નંબર ઉપર છે. તો હેલોજન વિસ્થાપિત સમૂહ છે એનો ઓછો ક્રમ આવે એ બાજુથી નંબર આપો. તો 1 ક્લોરો બ્યુટ 2 ઇન તરીકે નિપજ આપે. ઉદાહરણ નંબર 4. માની લો કે આની જગ્યાએ ચક્રીય સંયોજન આપેલું હોત. ચક્રીય સંયોજન આપણી પાસે આ રીતે ધારો કે આલ્કીન આપેલો છે. હવે પ્રક્રિયામાં ચક્રીય આલ્કીન તરીકે અહીંયા હું અત્યારે મૂકું છું સાયક્લોહેક્ઝીન છે. સાયક્લોહેક્ઝીનમાં 2 sp2 કાર્બન, એના પડોશી 2 sp3 કાર્બન છે. તો બંને એલાઇલિક કાર્બન કહેવાય. બંને એલાઇલિક કાર્બન ઉપરથી તમે વિસ્થાપન પ્રક્રિયા આપી શકો તો બંને બાજુથી નિપજનું નામ એક સરખું જ આવશે. તો આની બ્રોમિન વડે પ્રક્રિયા આપીએ 773 કેલ્વિન તાપમાને તો -HBr. ચલો અહીંયાથી ધારો કે આપણે વિસ્થાપન પ્રક્રિયા બતાવીએ છીએ તો નિપજ આ રીતે આવશે સાયક્લોહેક્ઝીન અને અહીંયા જોડાઈ જશે બ્રોમિન. હવે આપણે ક્રમ આપીએ છીએ ક્યાંથી? આલ્કીનથી ક્રમ આપીએ છીએ દ્વિબંધથી. અને દ્વિબંધનો ક્રમ હંમેશા નંબરમાંથી પસાર થાય એ રીતે દ્વિબંધને દર્શાવવો પડશે. તો અહીંયાથી આપણે પસાર કરતો બતાવીએ છીએ 1 2 3 અને આ તરફ જો ક્રમ આપો તો બ્રોમિનનો ક્રમ પછી
6 નંબર ઉપર જતો. એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી બ્રોમિનનો પણ ઓછો ક્રમ આવવો જોઈએ. તો સંયોજનનું નામ આવશે 3-bromo cyclohexone ઇન તરીકે દર્શાવે છે. તો જુઓ આ બધી પ્રક્રિયાઓ જે આપી છે આપણને એક પ્રકારની એલાઇલિક હેલોજિનેશનની પ્રક્રિયા આપેલી છે. તો અહીંયા જે કન્ડિશન આપી છે એ મુજબ કે ઇથિન સિવાયના આલ્કીનની પ્રક્રિયા Cl2 અથવા Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા 773 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો આલ્કીનના એલાઇલિક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થઈને એલાઇલિક હેલાઇડ આપે છે. એની પ્રક્રિયાને એલાઇલિક હેલોજિનેશન તરીકે ઓળખવામાં. ચલો હજુ આવી પણ બીજી રિએક્શન્સ છે એલાઇલિક હેલોજિનેશન દર્શાવતી. કઈ પ્રક્રિયાઓ છે જોઈએ એમાં પણ. જેમાંની બંને રિએક્શન્સ પરીક્ષામાં ક્યારેક એન્ટ્રન્સમાં આવી ગયેલી છે અને લગભગ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 2016 જે મેઇનની એક્ઝામમાં આ ક્વેશ્ચન હતો 2016માં પણ આવ્યો, 2017માં પણ આવેલો છે એકવાર ક્વેશ્ચન. એટલે ક્યારેક જી નીટની એક્ઝામમાં આવા ક્વેશ્ચન્સ પૂછાતા જાય. ભલે આપણા સિલેબસમાં નથી પણ બિયોન્ડ સિલેબસ અમુક ટોપિક ધ્યાન રાખવા ખૂબ જરૂરી છે. આવડતા હોય ને તેમ છતાં જો તૈયાર ના કરે તો 4 માર્ક્સ જઈ શકે છે. બીજો ક્વેશ્ચન છે આની અંદર જે એલાઇલિક હેલોજિનેશન જ દર્શાવે છે આપણને. તો એલાઇલિક હેલોજિનેશન કઈ પ્રક્રિયા છે? CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રક્રિયક આપ્યો છે પ્રોપ1 ઇન. આલ્કિનની પ્રક્રિયા N-bromo સક્સીનેમાઇડ સાથે. શબ્દ ધ્યાન રાખજો, N-bromo સક્સીનેમાઇડ. N-bromo સક્સીનેમાઇડ જેનું બંધારણ આ રીતે આવે CH2 CH2 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને અહીંયા નાઇટ્રોજન ઉપર જો હાઇડ્રોજન જોડાયેલો છે એ સક્સીનેમાઇડ કહેવાય. પણ હાઇડ્રોજનનું વિસ્થાપન અહીંયા થયેલું છે બ્રોમિન દ્વારા, એટલા માટે એને કહેવાય N-bromo સક્સીનેમાઇડ. અને એક્ઝામની અંદર આટલું જ ભાગ ત્યાં લખેલો હશે NBS. NBS દ્વારા પ્રક્રિયા તમને આપેલો તમારે ખબર પડી જવી જોઈએ કે એ કઈ પ્રક્રિયા આપી છે? એલાઇલિક હેલોજિનેશનની પ્રક્રિયા આપી. ચલો તો NBS સાથે પ્રક્રિયાની આપીએ છે CH2 CH2 CO CO N Br. હવે N-bromo સક્સીનેમાઇડની જ્યારે આલ્કિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ જે પ્રક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોય અને સાથે અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક પણ વાપરેલો હશે. તો હવે તો આના પરથી ક્લિયર થયું પેરોક્સાઇડ છે મુક્તમૂલક ક્રિયાવિધિ, સૂર્યપ્રકાશ છે મુક્તમૂલક ક્રિયાવિધિ. તો આ પણ મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થાય કારણ એલાઇલિક સ્થાન ઉપર જ વિસ્થાપન છે. તો મતલબ sp3 કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવશે અને વિસ્થાપન કોના દ્વારા થશે? બ્રોમિન દ્વારા. તો આ જે બ્રોમિન છે એ અહીંયા આવશે અને આનો જે હાઇડ્રોજન અહીંયાથી રિલીવ થશે એ હાઇડ્રોજન નાઇટ્રોજન ઉપર જશે એટલે નિપજ આપશે BrCH2 CH ડબલ બોન્ડ CH2. તો નિપજનું નામ આવશે 3-bromo prop1 ઇન અને બાકી રહી એ પ્રોડક્ટ અહીંયા બાય પ્રોડક્ટ તરીકે બનાવશે સક્સીનેમાઇડ અને નાઇટ્રોજન ઉપર અહીંયા આવી ગયો હાઇડ્રોજન. તો આને કહીએ છીએ આપણે સક્સીનેમાઇડ. તો જુઓ આ રીતની બીજી એક પ્રક્રિયા આપી કે જે પણ એલાઇલિક હેલોજિનેશન જ દર્શાવે. ત્રીજી પણ એક પ્રક્રિયા છે હજુ જે એલાઇલિક હેલોજિનેશન જ બતાવે છે. કઈ પ્રક્રિયા? પ્રક્રિયકાનો આ જ વાપરીએ છીએ CH2 ડબલ બોન્ડ CH CH3 પ્રોપ1 ઇન. પ્રોપ1 ઇન અથવા તો આલ્કિનની પ્રક્રિયા SO2Cl2 બરાબર. આગળ એક સૂત્ર આવેલું છે ધ્યાનથી સમજજો. ડાર્ઝન રિએક્શનમાં SOCl2 ત્યાં વાપરેલું છે. SOCl2 SO2Cl2 બંનેમાં ફરક છે. SOCl2 એટલે એને કહેવાય છે થાયોનિલ ક્લોરાઇડ. ક્યારેક થાયોનાઇલ પણ લખે છે, થાયોનિલ ક્લોરાઇડ. અને SO2Cl2 જો હોય તો એને કહેવાય સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા બતાવે જેમાં સલ્ફરની વેલેન્સી ટોટલ 6 છે. સલ્ફરની વેલેન્સી 6 હોવાથી 2 ઓક્સિજન એની સાથે જોડાયેલા છે અને 2 ક્લોરીન આ રીતે જોડાયેલા હોય છે. તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા છે. તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા છે એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપક
અને એના દ્વારા પણ એલાઇલિક હેલોજિનેશન થાય છે મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા. તો આ જે sp3 કાર્બન છે એના ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને HClનો અણુ છૂટો પાડશે. તો અહીંયાથી નિપજ આપશે આપણને CH2 ડબલ બોન્ડ CH CH2 Cl. તો નામ થશે આનું 3 ક્લોરો પ્રોપ 1 ઇન. તો જુઓ, એક્ઝામની રીતે જોવા જાવ તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય, કારણ કે અહીંયા એવી અમુક વસ્તુ આપણને આપેલી છે પ્રક્રિયક તરીકે કે જે પ્રક્રિયકોનો ઉપયોગ કરીને એલાઇલિક હેલોજિનેશનની પ્રક્રિયાઓ સમજાવેલી છે. ઓકે, લખી લો. ચલો નેક્સ્ટ બીજી થિયરી છે આમાં જે એક્સ્ટ્રા ટોપિકમાં છે. ફેટી એસિડના સિલ્વર ક્ષારમાંથી હેલો આલ્કીનની બનાવટ. અહીંયા શબ્દ વાપરેલો છે ફેટી એસિડનો સિલ્વર ક્ષાર, મતલબ અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે એક પ્રકારનો. એ કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની પ્રક્રિયાથી હેલો આલ્કેન બનાવવાનો છે. તો જનરલ અહીંયા જે રિએક્શન છે એને આપણે RCOOH હોય તો આપણે આને કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. એ કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર એટલે અહીંયા શું હોવો જોઈએ? Ag સિલ્વર જોડાયેલો હોય. ફેટી એસિડના સિલ્વર ક્ષારની પ્રક્રિયા કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં બનાવેલા બ્રોમિનના દ્રાવણ સાથે, મતલબ પ્રક્રિયા બતાવવાની છે Br2 સાથે, અને દ્રાવણ બનાવેલું છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાંથી. કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં બનાવેલા બ્રોમિનના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં આપેલા સંયોજનમાંથી પ્રક્રિયા થઈનામાંથી CO2 અહીંયાથી દૂર કરી નાખશે, અહીંયાથી AgBr દૂર કરશે અને આ બ્રોમિન આની સાથે જોડાશે અને નિપજ આપશે બ્રોમો આલ્કેન. તો સંયોજન આપશે RBr પ્લસ CO2 ગેસ પ્લસ AgBr. તો આ રીતની એક પ્રક્રિયા આપેલી છે આપણને ફેટી એસિડના સિલ્વર ક્ષારની કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં બનાવેલા બ્રોમિનના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં બ્રોમો આલ્કેન નિપજ મળે, જેમાં મૂળ ફેટી એસિડના સોડિયમ ક્ષાર કરતાં એક ઓછા કાર્બન ધરાવતો હેલો આલ્કેન બ્રોમો આલ્કેન નિપજ મળે છે. અને આ જે પ્રક્રિયા છે ને બોરોડિન હુન્સડીકર રિએક્શન કહેવામાં આવે છે. અહીંયા લખી દઉં છું એનો સિદ્ધાંત. ફેટી એસિડના સિલ્વર ક્ષારની Br2ના CCl4માં બનાવેલા દ્રાવણ સાથે ઊંચા તાપમાને ગરમ કરવાનું છે, મતલબ અહીંયા શું કરવાનું છે? રિફ્લક્સ કરવામાં આવે છે. દ્રાવણ સાથે ઊંચા તાપમાને ગરમ કરતા બ્રોમો આલ્કેન નિપજ આપે છે, જે પ્રક્રિયાને બોરોડિન હુન્સડીકર પ્રક્રિયા અથવા હુન્સડીકર પ્રક્રિયા કહે છે. તો અહીંયા એક નવી નામ આવ્યું છે પાછું, બોરોડિન હુન્સડીકર અથવા હુન્સડીકર રિએક્શન. તો ક્યારેક MCQમાં આવો ક્વેશ્ચન પૂછાય છે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા બોરોડિન હુન્સડીકર રિએક્શન બતા. તો તમારે ધ્યાન રાખવાનું, બોરોડિન હુન્સડીકરની અંદર નામ ઉપરથી બોરો બ્રોમિનનો શબ્દ વચ્ચાય છે, ખ્યાલ આવી જાય આપણને, બરાબર. એટલે બ્રોમિન અને પ્રક્રિયામાં અહીંયા મેઇન કોણ હોવો જોઈએ? ફેટી એસિડનો સિલ્વર ક્ષાર હોવો જોઈએ. ઉદાહરણ સમજીએ આનું. ચલો દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 પ્રક્રિયક તરીકે છે CH3CO. હવે ધ્યાન રાખજો, ફેટી એસિડ જ્યારે આપેલો હોય ત્યારે મોટાભાગે ફેટી એસિડમાં 12 થી વધુ કાર્બન હોતા હોય છે. હવે અહીંયા શબ્દ વાપર્યો છે એવો પણ રિએક્શન્સ મોટાભાગે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર માટે આ વપરાતી હોય છે. તો અહીંયા પ્રક્રિયક તરીકે વાપરું છું સિલ્વર એસિટેટ.
સિલ્વર એસિટેટની પ્રક્રિયા બ્રોમિનના CCl4માં બનાવેલા દ્રાવણ સાથે કરવામાં. તો આની અંદર તમે ધ્યાનથી જુઓ, પ્રક્રિયામાં અહીંયાથી શું દૂર થઈ જાય? CO અને Ag. તો મતલબ અહીંયાથી CO દૂર થશે, Ag દૂર થશે, Ag Br બનાવશે અને બ્રોમિન દાખલ થશે એટલે નિપજ આપશે CH3Br બ્રોમો મિથેન બનાવશે નિપજ, પ્લસ CO2 ગેસ પ્લસ Ag Br છૂટો પડે. હવે બીજી એક વસ્તુ છે આની અંદર કે જો આ પ્રક્રિયામાં બ્રોમિનના બદલે ક્લોરિન લેવામાં આવે તો ક્લોરો આલ્કેન અહીંયા નિપજ મળે છે ખરી, પણ નિપજનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એટલે એક આ એક્સેપ્શન યાદ રાખવાનું છે. જો Br2ના બદલે Cl2 વાપરવામાં આવે તો ક્લોરો આલ્કેન મળે છે, પણ તેનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર, આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે બીજો પણ એક ટોપિક છે જે આની અંદર એડ કરીએ છીએ આપણે, આ જ થિયરીના રિલેટેડ છે. ક્યારેક ક્યારેક એન્ટ્રન્સમાં પણ તમને મળી જશે અથવા રેફરન્સ બુકમાં મળશે કે જો અહીંયા કીધું કે આપણે ક્લોરિન પણ વાપર્યો, બ્રોમિન પણ વાપર્યો, ક્લોરિન વાપર્યો, ક્લોરો આલ્કેન બને પ્રમાણ ઓછું છે, બ્રોમિન વાપરે છે, બ્રોમો આલ્કેનનું પ્રમાણ વધારે છે, તો કદાચ આયોડિન પણ વાપરી શકાય. જો આયોડિન વાપરવામાં આવે તો ત્યાં આયોડો આલ્કેન નિપજ મળતી નથી, એટલે એ ધ્યાન રાખવાનું છે. પરંતુ આ પ્રક્રિયામાં I2 વાપરવામાં આવે તો નિપજ આયોડો આલ્કેન ન મળતા, નિપજ આયોડો આલ્કેન નથી આવતી, મતલબ કોઈક બીજી નિપજ મળે અને નિપજ તરીકે એસ્ટર સંયોજન બનાવે છે, એસ્ટર બને છે. તો કઈ રીતે પ્રક્રિયા છે એ પણ સમજજો. આપણી પાસે સંયોજન તરીકે છે સિલ્વર ક્ષાર લઈએ, કાર્બોક્સિલિક એસિડનો RCOOAg, અને પ્રક્રિયક અહીંયા વાપરે છે I2 અને એની અંદર CCl4. હવે રિફ્લક્સ કરવામાં આવશે જ્યારે આની અંદર, તો રિફ્લક્સ કરશો એટલે એમાંથી મીઠી વાસ ધરાવતું સંયોજન બનવા માંડશે અને એ સંયોજન એટલે શું આવશે? એસ્ટર. તો એસ્ટર સંયોજન આ રીતે આવે, RCOOR બનાવે. મતલબ અહીંયા આલ્કાઇલ સમૂહ કેટલા જોઈશે? 2 આલ્કાઇલ સમૂહ છૂટા પડ્યા બાદ અહીંયાથી 2 સિલ્વર અને આયોડિન ભેગા થશે તો 2 મોલ Agi છૂટા પડશે. બાકી રહ્યો અહીંયાથી CO2 ગેસ છૂટો પડી જશે તો 2 મોલ CO2 ગેસ છૂટા પડે. તો જુઓ આ રીતે આની અંદર નિપજ આપણને શું આપે છે? એસ્ટર સંયોજન આપે. તો એક આ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બોરોડિન હુન્સડીકર જેવી જ કન્ડિશન આપેલી છે, પણ કન્ડિશનની અંદર Br2ની જગ્યાએ જો I2 વાપરેલો છે તો I2 વાપરેલો હશે તો એ દરમિયાન પ્રક્રિયાની નિપજ તરીકે આયોડો આલ્કેન ન બનાવતા હંમેશા એસ્ટર સંયોજન બનાવતું હોય છે. અને આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનું નામ, જેને બીરન-બાયમ સિમોનીની પ્રક્રિયા કહે છે. બરાબર, આ પ્રક્રિયાનું નામ છે બીરન-બાયમ સિમોનીની રિએક્શન તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ એક કન્સેપ્ટ એવા આપેલા છે કે જે આપણી સિલેબસની અંદર છે નહીં, GNET માટે આની જરૂર પડશે અને એટલા માટે આપણે આને જોડે ને જોડે કવર કરી લીધો છે. ઓકે, લખી લો.